આજે આપણે બનાવ્યા છે મસાલા પાવ। જોવામાં પણ મસ્ત છે અને ખાવામાં પણ ટેસ્ટી છે। તો ચાલો આપણે જોઈએ મસાલા પાવ। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું ગીતાંજલિ કિચનમાં। તો આજે આપણે બનાવશું મસાલા પાવ। તો ચાલો આપણે જોઈએ એની રેસીપી। ચાલો સૌથી પહેલા આપણે 3 પાવડા તેલ નાખીશું, પછી એમાં નાખીશું બટર થોડુંક ઓગળી જાય પછી નાખશું જીરું। જીરાને થોડીક વાર ગરમ થાય એટલે તરત કાંદા નાખી દેવાના। કાંદા અમે 3 લીધા હતા, જ્યાં સુધી બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું એટલે જલ્દી કાંદા સડી જાય। પછી 2 ટમેટા લીધા હતા, કાંદા હારે શેકાવા મૂકી દઈશું। થોડીક વાર હલાવશું। 1 કેપ્સિકમ લીધું હતું, તો કેપ્સિકમને પણ આપણે હારે નાખી દઈશું। એને વાર થોડીક વાર સડવા દઈશું। લસણ આદુની પેસ્ટ નાખી પછી એને થોડીક વાર સડવા દઈશું। લાલ મરચાં પણ થોડાક નાખીશું। જેમ બને એમ મસાલાને સડવા દેવાના। પછી થોડીક કોથમરી પણ નાખી દઈશું। ધીમે ધીમે એને સડવા દઈશું। પાવભાજીનો મસાલો 1 ચમચી નાખશું। 1 ચમચી લાલ મરચું નાખશું આપણે। પછી 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, પછી એને મિક્સ કરી લઈશું। થોડીક વાર સડવા દઈશું। પછી ટમેટા 2 લીધા હતા, એનું આપણે ગ્રેવી બનાવી નાખીશું। ગ્રેવી પણ એમાં નાખી દઈશું। જેમ બને ટમેટા હોય ને તો એ ખાટું મીઠું લાગે તો સારું લાગે। હવે થોડુંક પાણી નાખી દઈશું। ટમેટા વાળું હતું એમાં પાણી 1 ગ્લાસ નાખી પછી એમાં અડધું લીંબુ નાખી દેવાનું। તમને ગમે તો ઠીક ને, અમને તો સારું લાગે એટલે અમે અડધું લીંબુ નાખ્યું છે। તમને જેવો સ્વાદ આવે એવું। હાલો હવે આપણી આ ગ્રેવી થઈ ગઈ તૈયાર। એમાં નાખી દેવી થોડા ધાણા। હાલો હવે આપણે મસાલા પાવ બનાવવાની રેસીપી ચાલુ કરવી। તો પહેલાં આપણે નાખવી બટર થોડું ગરમ થાય એટલે એમાં મસાલો જે બનાવ્યો હતો ને એ મસાલો આપણે નાખી દેવાનો અને થોડીક વાર એને એમાં મિક્સ કરી લેવાનું। એમાં ધાણા થોડાક નાખી દેવાના। ધાણા નાખીને પછી આપણે આમ પાવ આપણે આવી રીતે મૂકી દેવાના અને એ મસાલા હારે ઘડીક સડવા દેવાના। સારે બાજુ મસાલો લગાવી દેવાનો। પછી આ પાવને આપણે ઘડીક વાર સડવા દેવાનું। હવે આપણે સીજ અંદર ઉપર નાખી દેવાનું। નાખીને પછી આપણે એ પાવને આપણે બંધ કરી દેવાનું। ઉપર આપણે એમાં પણ સીજ ઉપર નાખી દેવાનું। પછી થોડાક ધાણા પણ એની ઉપર નાખી દેવાના। જો આપણું મસાલા પાવ તૈયાર થઈ ગયું છે। તો જો આપણું મસાલા પાવ કેવું સરસ દેખાય છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય છે। અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ